समाचार जूनागढ़ दीपड़ा सिंह बाद हवे मगर देखाई रह्या छे। રહેણાંક વિસ્તારોમાં મગર આવી ચડ્યો। નીચલા દાતાર વિસ્તારમાં મગર દેખાયો હતો। સ્થાનિક યુવાઓએ આ મગરને પકડી વન વિભાગને જાણકારી આપી હતી અને ત્યારબાદ વન વિભાગે આ મગરનું રેસ્ક્યુ કર્યું હતું। તો આ તસવીર આવી રહી છે જૂનાગઢથી। અહીંયા સિંહ દેખાયા, દીપડા દેખાયા અને હવે મગર પણ દેખાઈ રહ્યા છે। રહેણાંક વિસ્તારમાં એક મગર આવી ચડ્યો। નીચલા દાતાર વિસ્તારમાં આ મગર જોવા મળ્યો છે। વધુ માહિતી મેળવીએ। જૂનાગઢથી સંવાદદાતા અમર વખાઈ જોડાયા છે। અમર, આ મગર દેખાયો છે, શું આ પહેલી વખત મગર દેખાયો છે કે આ પહેલા પણ દેખાઈ ચૂક્યો છે? નીચલા દાતર વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાંથી એક નદી અને જે વોકળો પસાર થાય છે અને ત્યાં અવારનવાર વન્ય પ્રાણીઓની અવરજવર રહેતી હોય છે। ગઈકાલે રાત્રિના સમયે એક મગર છે તે રહેણાંક વિસ્તારમાં આવી ચડી હતી ને સ્થાનિક જે યુવાનો છે સરવર મકરાણી સહિતના યુવાનોને જાણ થતા તુરંત જ ત્યાં પહોંચી અને જે રીતે મગરનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। આ યુવાનો દ્વારા મગરને પણ કોઈ નુકસાન ન પહોંચે તે રીતે તેનું રેસ્ક્યુ કર્યું અને બાદમાં વન વિભાગને જાણ કરવામાં આવી અને વન વિભાગ ત્યાં સ્થળ પર પહોંચી આ મગર છે તે વન વિભાગને સોંપવામાં આવી હતી ને સુરક્ષિત સ્થળે વન વિભાગે ફરી આ મગરને પકડીને છોડી દેવામાં છે, જ્યારે લોકોએ પણ હાલ રાહતનો શ્વાસ લીધો છે। જી અમારા આભાર માહિતી આપવા માટે। તો ખેડાના મહેમદાબાદમાં પણ મગરોના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે। જીભાઈપુરા કચ્છઈ રોડ પરથી 12 ફૂટથી વધુ લાંબો મગર દેખાયો, જ્યારે રીછોલ ગામના રહેણાંક મકાનમાં 7 ફૂટથી વધુ લાંબો મગર ઘૂસી આવતા વન વિભાગ અને રેસ્ક્યુ ટીમે સફળતાપૂર્વક તેનું રેસ્ક્યુ કર્યું। થોડા દિવસ પહેલા વરસોલા તળાવમાં પણ મગર જોવા મળ્યો હતો। રેસ્ક્યુ દરમિયાન એક આરએફઓ અધિકારી ઇજાગ્રસ્ત થતા તેમની સારવાર ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે। બંને મગરોને હાલ મહેમદાબાદ ફોરેસ્ટ ઓફિસ ખાતે રાખવામાં આવ્યા છે। વન વિભાગે લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે। તો વડોદરાની દુમાળ ચોકડી નજીક પણ એક મગર દેખાયો। ત્રીજી તસવીર આવી રહી છે વડોદરાથી। સ્થાનિક રહીશોએ તુરંત જ હેમંત વઢવાણાને જાણ કરી। માહિતી મળતા જ ટીમ સાથે તેઓ સ્થળ પર આવી પહોંચ્યા। વન વિભાગની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી। પાણી વચ્ચે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। સંયુક્ત કામગીરીથી આ 4.5 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ થયું। સુરક્ષિત રીતે મગરને વન વિભાગે કબજે લીધો અને ટીમની ઝડપી કામગીરીથી સ્થાનિકોને ખૂબ જ રાહત મળી હતી। તો આ ત્રણેય અલગ અલગ તસવીરો જોઈ શકો છો। એક તરફ જૂનાગઢના દાતાર વિસ્તારમાં મગર દેખાયો, જ્યાં સિંહ અને દીપડા પહેલા દેખાતા હતા, હવે મગર દેખાયો। ખેડાના મહેમદાબાદમાં પણ મગરોનો આતંક જોવા મળ્યો, જ્યાં સ્થાનિક લોકોએ વન વિભાગની મદદથી આ મગરનું રેસ્ક્યુ કર્યું। ત્રીજી તસવીર વડોદરાના દુમાળ ચોકડીથી આવી રહી છે। અંબાજીમાં સીએનજી કાર બેકાબુ બની ગઈ। સીએનજી પુરાવા આવેલી કારે કાબુ ગુમાવી દીધો અને કાર બેકાબુ બનીને ખાટલા સાથે અથડાઈ ગઈ। આ તસવીરો જુઓ। ખાટલા પર બેઠેલા સીએનજી ટેન્કર ચાલકનું મૃત્યુ થઈ ગયું છે। ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ જગતસિંહ પરમારનું મોત થયું છે। મૃતકના પુત્રએ ફરિયાદ કરતા કાર ચાલકની અટકાયત કરાઈ છે। અકસ્માતના કારણે પંપ પર અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા છે। ફરી એકવાર આ તસવીરો જુઓ। અંબાજીમાં સીએનજી કાર કઈ રીતે બેકાબુ બને છે અને ખાટલા સાથે અથડાય છે, જેમાં સીએનજી ટેન્કર ચાલક આ ખાટલા પર બેઠેલા હોય છે અને તેમનું મૃત્યુ થઈ જાય છે। ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ પરમારનું મૃત્યુ થયું છે। મૃતકના પુત્રએ ફરિયાદ કરતા કાર ચાલકની અટકાયત કરાઈ છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે અંબાજીથી। મહેન્દ્ર, આખી આ ઘટના બની છે, કાર ચાલક નશામાં હતો કે પછી સ્ટીયરિંગ પરથી તેણે કાબુ ગુમાવી દીધો હતો? ચોક્કસપણે પંકજ, આપણે બતાવ્યું કે જે રીતની આ ઘટના સામે આવી છે આના છે અકસ્માતની ઘટના ભારે ચકચાર મચાવ્યો છે અને પેટ્રોલ પંપ ઉપર જે ગબ્બર ઉપર પેટ્રોલ પંપ આવેલું છે, પેટ્રોલ પંપ ઉપર એને સીએનજી ભરાવી। સીએનજી જે ખાલી કરવા આવે છે એ આરામ કરવા માટે ખાટલા ઉપર બેઠેલો હતો અને આને પેટ્રોલ ભરાવી અને સીધી જ ગાડી અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોય અને બહાર નીકળવાને બદલે સામે ખાટલા ઉપર બેઠેલા જે ટ્રક ચાલક હતો એ ટ્રક ચાલક ઉપર સીધી ગાડી ચડાવી દીધી હતી અને જે ટ્રક ચાલક છે એનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જો કે આ સમગ્ર મામલે જે મૃતકના પુત્ર જે છે અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા જે વાહન ચાલક હતો એ મારુતિ વાહનના ડ્રાઈવરને જો કે પેટ્રોલ પંપ વાળા ત્યાં બેસાડી દીધો હતો અને તેના કારણે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થવા પામેલ છે અને જે આરોપી જે છે આરોપીને હાલ પોલીસે અટકમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે। પંકજ। જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા માટે।